કલ્પૂસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું ગુંદાની ભાજી। તેના માટે મેં 200 ગ્રામ ભાજી લઈ લીધી છે ને ભાજીના મેં મોગરા લઈ લીધા છે। ફૂલ તેના નીકાળીને અલગ કરી દીધા છે। પછી આપણે બીજી તૈયારીમાં 10થી 15 લસણની કળીને મેં ઝીણી કટ કરી લીધી છે અને લીલા મરચાંને પણ મેં ઝીણા સુધારી લીધા છે અને સાથે 2 ડાળખી લીમડાના પાન લઈ લઈશું। 1 વાટકી મોળું દહીં લઈ લઈશું। પછી આપણે કઢાઈ ગરમ કરવા માટે મૂકીશું। આપણી કઢાઈ ગરમ થાય પછી તેમાં આપણે 2 મોટા ચમચા ભરીને તેલ નાખીશું। તેલ આપણું થોડું એવું ગરમ થાય પછી આપણે તેમાં જે લસણ કટ કરીને રાખ્યું હતું તે નાખી દઈશું। આપણું લસણ થોડું એવું સંતળાઈ જાય, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને સાંતળી લઈશું। પછી મીઠા લીમડાના પાન નાખી દઈશું અને પછી ઝીણા સમારેલા લીલા મરચાં નાખી દઈશું અને તેને થોડું એવું સાંતળીને પછી આપણે ભાજી નાખી દઈશું। આ ભાજી ખાવામાં ખૂબ સરસ એવી લાગે છે અને તેના ગુણધર્મો તમે જાણી શકો કે તે ગુંદર કરતાં પણ વધારે આપણા શરીરમાં ગુણ કરે છે। ગામડામાં તો લોકો બહુ બનાવીને ખાય છે। પછી ઉપરથી મસાલા કરીશું, અડધી ચમચી મીઠું નાખીને થોડું એવું મિક્સ કરી લઈશું। મિક્સ કર્યા પછી તેમાં થોડું આપણે કલર માટે અડધી ચમચી થોડું ઓછું એવું લાલ મરચું નાખીશું, થોડી એવી હળદર નાખી દઈશું અને અડધી ચમચી ધાણા જીરું પાવડર નાખી દઈશું। પછી તેને આપણે હલાવીને થોડીવાર માટે થવા દઈશું। આ ભાજી ખાવામાં ખૂબ સરસ એવી લાગે છે અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ એવી લાગે છે। આ ભાજી હંમેશા દહીંમાં બને છે અને દહીં તમારે હંમેશા મોળું લેવાનું। પછી તેને ઢાંકીને 2-5 મિનિટ માટે આપણે થવા દઈશું। ગામડાના લોકો તો આ ભાજી બનાવીને ખૂબ ખાય છે। આપણી ભાજી બનીને રેડી થઈ ગઈ છે। પછી તેમાં આપણે દહીં નાખીશું। તમારે ચેક કરી લેવાનું તમારી ભાજી થઈ છે કે નહીં। પછી 1 વાટકી ભરીને મેં મોળું દહીં નાખી દીધું છે અને તેને કન્ટિન્યુ થોડીવાર માટે ચલાવતા રહીશું તેથી આપણું દહીં ફાટી ન જાય। તેને હલાવીને પછી થોડીવાર 2-5 મિનિટ તમારે થવા દેવાનું। આપણી ગરમ ગુંદાની ભાજી બનીને રેડી થઈ ગઈ છે। તેને આજે આપણે ભાખરી જોડે સર્વ કરીશું। તમે તેને રોટલા જોડે પણ ખાઈ શકો છો। આપણી ગરમ ગુંદાની ભાજી બનીને રેડી છે। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તમારો ધન્યવાદ। જય માતાજી।